હે હોનાની નગરી વારો દેવ મારો દ્વારિકા વારો શેઠ મારો સોમરિયો ને દ્વારિકા રંગે રણછોડ રંગીલા રંગીલા રાધે ગોવિંદા રણછોડ રંગીલા રંગીલા કોંતી ઓ કોંતી જલ્દી હેન ઉદા ગામ ઓકે હેવન ઘરમાં ભાવ સરકાર ના દૂધ હો ફૂલ ભરેલું ફૂલ ભરેલું 5 લીટર ની બાઈક તો કાઢ્યા 5 લીટર ભરો ને આજ કાઢી ગયો એવું ઓહો નેગરું તામી જાઓ બાઈક તો નવું લીધું લાગે આ લીધી દોડા બાઈક લીધું નવું લીધું સેકન્ડ લીધું નવ લીધું તો પૂરા જેવું હા હાર બાઈક તાર બહુ વાડી ના યાર તૂટી જાય તો ના તું તો યાર તો સમજ રહ્યો થોડા પહારો ના જો નવાઈ નું ભાઈ નવાઈ નું તો ચમ નહીં યાર બાઈક હતા જોવા જ દો યાર જો અમે કોઈ જેલ નું બાઈક આ લાયા દેખાતું પણ ભલા આદમી તમે તો ખાના નહીં યાર આમ શેતાને જોઈ લો બાઈક તો નહીં જોવા ના અને વેકોન કે જો મેં એ આશા કરે ને એક વાર હોત તો પહેલા આવત તું લેવા એટલે આ તો વેકોન હોય તો તમે તો ફેવરતા નહીં બહુ કેવાના નહીં મારા 4 લાવવા લાવ્યો આજુ વધારે વેકોન હોય આ પેન આપણે તમારે સાયકલ જ જોઈએ યાર 10 કિલોમીટર હેડીને જવાનું યાર તે 10 કિલોમીટર હેડી જવાની યાર પેટ્રોલ દઈએ અમે કાયદેસર 2000 રૂપિયા દે બોલવાનું હોય ના તમે જાઓ તું જો ઓલતા એમાં લે એનો 25,000 મારા 2000 રૂપિયા આવે ના રાજુ લાવ્યો જો ભાઈ હાલ દો ને રાજુ જો આપણા મોટો ઇકો લઈને જજો ઈકો ના એટલું બધું મારે બાઈક જોઈએ હા તમે જો વસ્તુ કરો લે આ તો નહીં, જો, રહી જાય દૂધ રહી જાય તમારા બાઈક ન હોય નું એમ કરાશે ન હોય નું એમ આ તો ખબર નહીં ન હોય નું હોય તો બાઈક ફેવરતા નહીં ચાલ લેવાના બાઈક અમારે સાયકલ જ કમ્પ્લીટ પેન્ડલ મારવાનું પેટ્રોલ બેટ પુરાવાનું આવે ને ડાયરેક્ટ જવા દેવાનું આપણે તો આવું જ બરોબર જ. પેન્ડલ મારવાનું જવા દે સાયકલ શું આવશે ને પેટ્રોલ જેડવાનું જવું રાજ્ય ગાવો મળે એ રોમરાનું જોવારા પીર મોટરાનું જોવારા તમારે ખબર ભીખાભાઈ ને લેજો રે એ પીર રોમરાનું જોવારા એ રોમરાનું જોવારા પીર મોટરાનું જોવારા તમારે ખબર મારી લેજો રે એ રોમરાનું જોવારા રોમરાનું જોવારા પીર મોટરાનું જોવારા તમારે ખબર ભેગા બની લેજો રે ના ના બેવું બેવા હતા ફોન બંધ ગયું ના ફોન જ નહીં પીવો બે હાલ જ આવ્યો આ તાપ પર કે દઈ જાવ ફોન બંધ ગયું તો ના તાપ પીવું તો કઈ એક ચકલી હતી ને કઈ પીના બસમાં તો કઈ બીજો ભાઈ હું કરવાનો છે કોની ભાઈ ના આલી ફોન કોનથી ભાઈ હાલે કોનથી ભાઈ યાર બે હાર રાખે છે તો ત્યાં મોડું થઈ ગયું મારે તો 9 વાગી 9 વાગી ગયા કોનથી ભાઈ બે હાર રાખે છે આ તમારું તમારે ધોવાનું એ દૂધ બિલ હાલવાનું બધે યા હું કહું ભીખાભાઈ વાત કરું બેસવા પૂછી મારતો મહિનો દૂધ દીધી અને હજુ તો પાડું આવડું હોય ને તમે ભેંસવા તમે યાર વાત સાચી ભીખાભાઈ પણ મારો આવી દે તો કદી લીટર જો કાઢતા હતી મતો અડધું મારે ચા મીકવા જાય ખાવાનું એવું બધું એટલે પછી એવું હા સામે કહો આ તો પાડું છે આનું વધે તો આવતું હશે લીટર માં તો મેં અડધું ખાઈ જાઉં 500 જેવું અને 500 જેવું પાડું જવા કહું તાતે તમારે નહીં આવવાનું ના તો એમાં પતી ગયું પછી એક મહિનો દીધી એવા હું બી તો કોનથી ભાઈ આલ્યો લીટર જેટલું કે મને કે એ તો વગાડ્યો હતા બેસ ને વગાડ્યું તા ના હોય એ તો કેતા હતા હા. કે મને કીધું લેવા જતો ને તારે એમ કેતા કે મને બેસ ને પાટું મારી હોય તો વગાડ તું તાર ખબર નહીં તમને કહ્યું જ નહીં હવે અમે નીકળું તાર મેં કરું હા હવે મારે ડેરી બંધ થઈ જાય તો પછી દૂધ નહીં આવવા આવે પાછું. હવે વાત છે બિહાર મોડું નહીં થાય એટલે મોડું દીધું તો બધા માજવાનું પછી એ તો ના પછી આવે ના આવે તો પછી મારે શું કરવાનું બોલો તાજા માજા થયા હોય તાતે બોડી તો બનાવી તો જમનું પણ હા? હા અરે પેલા તો નતું શરીર લાવું ના એ તો જબર વાત કહું તમને હા. કહેવાની કોણ કી વાત છે બોલો ને કોઈ કહો તો નહીં તમારી માની છોકરા કહો તાર માં તો આવું ગઈ છે મહિને આમ તો તમારી માની છોકરા કહો તો ના કહો બોલો વાત તો કહું નહીં. માની સોગન ખાઈ પછી તા તમે કોકને કહી દો તો ડોસી ખાઉં ડોસી હા હા તો ડોસી ને કહો મારી તમે વાત ના કરજો સોગન ના કરો તમારે બોલો મને તમારે એવું સોગન કરવાની હા કરી દો ચલો કરો હે લો લો
મેં તમારા મેં દૂધ પી જવું કોનથી નામે પી જવું હા મોટા નામે પી જવું ડોન બોડી એમાં જ આવા નામે દૂધ પી જવું બધા તમારા 2-3 વાર પીજે બોલો વર્ષમાં મેં મહિનામાં તો 10 દિવસનો મારો 8,000-9,000 પગાર આવતો હતો. આટલો પગાર છે પેલા તો મારે 12-13,000 પગાર આવતો હતો ડેરીનો. આવો ને યાર આપણે તો તાજામાં જ થવાનું એ આલુ હોય તો આવવાનું તો તેલ લેવા જાય એમાં જ આવા દાદા તો થવું પડે ને ના કાઢો તો મને તમે કેટલા રૂપિયા લો આલે 5-10 રૂપિયા જેવું. 10 રૂપિયા તો 10 કિલોમીટર હેડીને જવાનું વાત કરતા હોય આ તો દૂધ બોડી બનાવવું પડે લીટર મારે 80 લીટર કાઢે તો મને ખબર ના પડે કવાય ના પણ આ છે ને તમારે ભેંસો ઉડી ગઈ એટલે કહું ના તમે તમને કહું એટલે આ પાડા ને યાર કારણ તમે અગિયાર મેં રન તમે ખાટલા બે તમે તમને ગમે મારે તો અહીં આવીને જવાનું ને. હા તમે જવું તા પણ એ વાત કહું કોઈને કહેતો નહીં ના કહું ના તમારું સોગન નહીં ખબર એટલે મારે તારું ઉપર ભરવું હોય તમારું ઉપર ના કહું ને તમારું પર મને પૂરેપૂરો ભરવું તમે કોણ ના એવા લાગો આવ્યો ને ગીત ગાતું ગાતું જ જવાનું આપણે મજા છે વખત પા આપણે તમે આલે એક જણનું દૂધ લઈને મારે 10 કિલોમીટર હેડીને જવાનું પડે એક જ જણનું દૂધ આવ્યું ને હેડીને ખેત હેડી જવાનું તે કંટાળો જવાનું ખેત કેમ દૂધ લઈ કાયમ દૂધ લઈ જાય તો 2 લીટર દૂધ પી જાય અમારું મોટાનું પી જાય પેલા કોન્ટીનું પી જાય ત્યાં ફોન કરીને કહી દઉં તો શું કરું અને પેલા મોટામાં ફોન કરવા દે એવું બી કોઈ કીધું ને એટલે એના ફોન કરીને કહી દેવા છે કે તું શોધીએ હાલો આ મોટું તાગે પેલો ભીખો નહીં આવતો દૂધ લઈ એ તો એક વાત કહું કે તો ના હતા ના ગયા તો આપડે હમણાં કોન્ટીન ટોન જઈ ને એને આપતા એની જેને વાત કરીએ આમ પછી તને વાત કરું બધી હો ને અહીંયા લેબડા બોરિંગ ફોટો શોટ દેવો ફરીએ બિસાણો કાયમ લીટર દૂધ પી જાય એટલે આ તો મને અત્યારે ખબર પડી હોવ તો જો ને મારે બેસવા હું ગઈ હતી મેં એને વાત કરી કે મારે તો આજ બેસવા હોય એટલે દૂધ આવો નહીં કીધું તે પછી મારે દૂધ નહીં મોકલાવાનું કીધું તું તે પછી ના મોકલાયું હાલું મોટું હા તો મૂકું તા મારે બધું વારવાનું બાકી હા મૂકું ફોન આના દૂધ ગાલવું લઈને ખા કરવા ખોદાર ફોન કમ ના ગાલ્લા બધું શું રહ્યા હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ દે એને મને માયા લગાડી રે ઠાકોરનો નાથ મારો રાજા રણ છોડ દે એને મને માયા લગાડી રે સમનો મોટા ભાઈ હવ ભીખા હવ જય ભગવાન દૂધ હાલવાનું એટલે આ દૂધ હાલવાનું હતું પણ બે કૂદી છે યાર કૂદી જી બેસ હવે આજે તો જો રાતે નાખ્યું નતું ને ત્યાં કૂદી જી બે રાતે નાખ્યું કૂદી તમે 2 જગ્યાએ દૂધ નહીં આવ્યું એક જ જગ્યાએ આવ્યું હા અને એક વાત મળી મને હું પેલા રાજ્ય ફોન કર્યો હતો મને રાજ્ય એમ કહેતો હતો કે ભીખલો 2 લીટર દૂધ પી જાય કે ચાલ હાલ જ ફોન આવ્યો મારા એટલે આઈ ને તો વાત મોણું હતું યાર એ તો લડકોનો હો મારો આવ્યો મને એને હું ગમ પર રાજુ પર મને પૂરો તારી વાત જ મોણો નહીં આપણે બે તો દોસ્ત હું દોસ્ત ભલા મોનો યાર એટલે જે બગન તે કરો આ બધો આ તો લડકોનો લડાવો આપણે તમે યાર 2 લીટર દૂધ પીજો યાર જો 2 લીટર દૂધ પીવાતું છે અમારી અમે 100 રૂપિયા લે યાર તમે ચીરા 100 રૂપિયા 5 રૂપિયા લો 5 રૂપિયા ચણા નહીં આવતા ને તમે યાર 5 રૂપિયા વાત કરો દૂધ પીજો તું બોલો હા ભાઈ આપણે પીએ જ ના દૂધ હું પીએ ના આમ નેકરો નહીં મારે દૂધ મોકલાવું તમારે જો તને દૂધ ના હાલો ને યાર આવું કરો અમારે તમે 5 રૂપિયા લો અમારે પોહાય
ના મેર પર યાર દૂધ નહીં મોકલાવ મારું પડે નહીં આવું યાર કેમ મોટા આવ યાર નહીં યાર તમે યાર 2 લીટર દૂધ પી જાય તો રાજુ જૂઠું ના બોલે જૂઠો યાર તમે જોઈ ની વાત મોનો લાવો યાર દૂધ લાવો ના મળે દૂધ એટલે તમારે કારમીટ માટે નહીં આવવાનું હવે કામે પડે એટલે ના આવશો જો હતા તો જા તમારે 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 લઈ જા. બે દાડા દૂધ લાવો તે બહુ થઈ ગયો મારું હવે તમારે દૂધ ના છે અમે તો કરોડપતિ થઈ જવાના વાતો કરતા હાલતા ના દૂધ બૂધ ના કરે કોઈ ફજેટ થઈ જશે તમારી નહીં માટે તમારે દૂધ જોવું તમારે દૂધ ના હોય તો તમારું પેલું એવું થઈ જવાનું જવા દે માટે દૂધ હાલવા આવા ને આવા લોકો મને એ તો કાયમ દૂધ પી જતું તમારે શું ગમ પડે આ તો લોકો કહેવાનું આવકાર કરે હારું દૂધ પી જાય પેલા મોટાને ફોન કર્યો હજુ થી જો શું કરે જો ઘેર ને ઘેર મારે જવું પડશે પેલા મોટાને બોલાવી દી આવું પછી ના કોણથી પહોળ લઈને જવું હીરો રહી ગયો મારે મોટાને ફોન કર્યો તો ચેતા રહ્યો આજ તો પેલા પિત્તળના સોડે ગઈ નાખો અરે મોટો ચો જો લે આવો તને ચાંદનો ફોન કર્યો નહીં ખબર પડતી યાર રાજભાઈ તને ચાંદનો ફોન કર્યો આવો હું આવું પેલા ફોન થી પહોંચ જવાનું એમને ફટાફટ ફોન કર્યો પણ આવું પંખા પેલો વગેરે ખબર કરો એટલે દૂધ પી જાય આપણું આવું ખાલી પંખું દૂધ ફટાફટ આ ચોપ બંધ કરી નાખો લેલો સીધું મારવાનું એટલો દુશ્મન ને મારવાનું શું ખબર તો મસ્તા દુશ્મન એવું કુણ અપાવ દુશ્મન તો કહું બી આટલો તો વાત તારો તમે પણ કરો પેરેલા ને આપણે નેચે સો હારો રાખો જો બાકી એવું હા બધું કેવું કરી લે લીધું મોટું સમજો વેઈ નાખો હજો આપણે બે કોણ બોલ લાવું ના કોણ લીધું મારે યાર કોમ બહુ તમે આ લોબી લાકડીઓ લઈને આયા યવાને વાત કરવા પર્સનલ વાત બોલો યાર એવી હું વાત કર બોલો પીવા છો ના યાર મને તો બહુ વિચારો અરે ઓને વિચાર હતા લે જબરી વિચારો અમને તો હું થયું હોય એવું આમ વાત રાખવાનો કહ્યું ના યાર હું તો કઈ જોલતો નહીં આ દીકરો હા મને હું કે ખબર કેમ ઘેર આલો મને હું કે દૂધ લાવ દૂધ તો નહીં ગેસવા હું ગઈ છે મહિનું દૂધ દીધું ને પછી હમો થતો એટલો હા હમો નતો થતો તો વાત ઓભરાનો કાળતા રને કે પછી મનતો બોલા પણ કાળ હોતો છે રામ આપણું દૂધ લઈ જાય ને ભીખલો એ ભીખો મારા ઘેર આવ્યો હતો ને તો મારું દૂધ લેવા આવ્યો હતો મેં ખાલી મૂકી દીધું કે તમે કીધું તાજા બધા ચા બોડી બનાવી શું વાત કરું છું તમારે બધા બે લીટર દૂધ છે આપણો બટાટા બે 100 લીટર દૂધ પી જાય તારે મને કહ્યું પાહો મને કેમ આ તો કે મને વાત કરું તમારી ભેંસ ઉગી ગઈ ને એટલે કે મેં તમને વાત કરું નક્કી ના કરું કે એવું કીધું મને તો હારું આનું કોક કરવું પડશે હો મારો મને તો બહુ રીસ ચાલે યાર રીસ તો ચાલે યાર 100 લીટર દૂધ છે યાર અંબા હું મારું પોટી દૂધ જાય મારું યાર તો યાર 5 લીટર દૂધ જેવું બાઈ ભરીને આલ્યો આ તો મારે ભેંસ ને ઉભી થાય ફૂલ બાઈ ની યાર તો સલકાતું દૂધ કોક કરવું પડશે ને આ ભેંસ ને ઉભી નથી હારું કે આજે મારે દૂધ જાય આ તો આજે મારું લૂંટાઈ ગયું તમારું લૂંટાઈ 2 લીટર જાય તે આવા ડોટ આદમી ખાય બરાબર આદે ન હાલ લે જમારીએ બરાબર ભેગા થઈને આપણે દેખાતું નહીં જો ક્યાં આવે અને આવા ને તો પેલા વ્યવસ્થિત વાત કરી લે પછી ઓલા વ્યવસ્થિત બિહાર આવે પેલા ભાઈ આપણા વારી કર લે બસ ચા બા મૂકો હા ચા બા મૂકો રાજભાઈ હાથ તો દુખાવો ને તો મારી ને કહું તો એ ના કોઈ ગાડી જોમબાઈ ડૂબી જાય બે પેલી મારો નખરા હરવલે રતરે નગર પાર દેમ ને
આ જો મને કહે બાપા એ મોમાં તમારો નખરારો બે ટુમકા જબરા મારે હટ ગાડી પર બેઠીને બીકો ભાઈ કોના પાડીને તમે ઝૂલો જાવ ને કોના પાડે તમે ઝૂલો બરાબર લેના આ તો નકર તો બે આયા તમારા ભાઈની તમારા ભાઈનો પહોંચે ને કાલે પગારમાં આવી જશે બાજુ મુકતા આવું ભાઈ વાત કરીએ તો બે ધક્કા મારે આવો બિહારું યાર તો ધક્કા મારું ધક્કા ને મારો મેં મારા ઘેર કોઈનું નહીં વેઠતો ને તમારો ધક્કો ને મારો કોંતી કાકા ધક્કો માર્યો ધક્કો મારીને દાખું કરે યાર યાર મુકું યાર યાર કોંતી યાર ધક્કો માર્યો મને આવું કહેતા હતા હમણાં કે તમે કે બબે લેટર દીધું વાત સાચી તમારે પૈસા આવે તો કે તે મન તો કોઈ નહીં કે તું આ દીકરી કાઢ્યો અમનો તમને લાગે મેં દૂધ પીવું એવું હાઉ બોડી પંતી કાકા બોડી જોવી તમારે ઉભી રહો તમે બાર પેટ ખોલીને બસ પેટ પછી એટલું દૂધ હતું શેર હતું શું હતું યાર રેદુન બેદુન બહાર કાઢ્યું કે ફૂલી અટા કાઢે અટા કાઢે અટક મોના અટક તમારે જેવા અમે યાર અટક તો આઈકાલે ચલાવ તમે આવો યાર પીધો 2 લીટર સાયકલ નું ખબર નહીં સાયકલ તો ગઈ દીધો હતો ને જે પોકરાવાળા રોડા તે ઢાળ ઉપર ચરાવવાનો હતો તે ચેન ચક્કર તૂટી ગયું તે મેં તો નાખ્યું તો મને કહ્યું તો બાઈક હાલ દો બાઈક ને કાકા તાઈ અમને કોકરા નહીં ના આ પેલા લીધું બધું વધારે તૂટી ગઈ મારી સાયકલ પેન્ડલ મારતા માં આ બાઈક માં કમા મને આ 2 લીટર બાઈક આલવાનું એ 2 લીટર એટલે તણી ના કાઈ ડુંડા માર પી જાઉં પાઉં તણી કમ ધણી ને કહેવાય અમે કોઈનું વેચતું નહીં આ કાઈ દબાવું પહેલે ચોખ્ખી વાત આપણે બેઠવાનું આવતું નહીં તો આમાં મારતું નહીં જતું પણ મમ્મી આવે પોચ તો નહીં યાર સેક્રેટરી જોડે માંગુ તમારે કરવું આમાં નહીં ઉભી રહો તમારે કરવું સંસ્કાર રીતે વાત કરવાના મેં કોઈનું વેચતું નહીં ભાવ આ એક ઉભી રહો લા તમે લાકડી કાઢવા નહીં કાઢ દે અમે હમણાં જેવો ને હાલ દે હમણાં તઈને થાપાટી કાઢે એમને મેં બીતો નહીં ભાવ શું કર અરે આ મારો ને મને દૂધ ચપી જાઉં ઓય દૂધ ચપી જાઉં એ તો ઓને જ બેઠું તમને તો પાર દે એમને તમને તો તે જોયા તમે પારવાનો જ છો દૂધ એમાં પીવું દૂધ એમાં પીવું પણ તારી કરી કરી આ તો તમે તિલન જ નહીં પાલવાનો તો બે પોણા તમે ટણી કરો આ તો ફોન એટલે તમારે શરમ ભરવું મી ના ચાલો હવે જો હમણાં તો નડો કરો તમે હમણાં લો નડા નહીં જોજો આવ ના કર જો પોતે ખાલી આ પાલે લઈ ચાલો મારવો પડે તમે મારો છે મને મારો છે તમને મારો તમે આવે નહીં